કોઈ એક વૃક્ષ હોય છે, એની તમે રોજ દેખરેખ રાખો છો, પછી અચાનક ક્યાંક બીજે છાંયડો જોયો તો એ વૃક્ષનું દેખરેખ રાખવાની તમે બંધ કરી દીધી, તો શું થશે? એ વૃક્ષ છે ને એ જળ મૂળમાંથી ભાગી જશે. બસ એવી જ રીતે કોઈ વ્યક્તિને તમે અઢળક પ્રેમ આપ્યો, જ્યારે એ વ્યક્તિને તમારી આદત લાગી ગઈ, લગાવ થઈ ગયો, ત્યારે તમે એને ઇગ્નોર કરવા લાગો, એનાથી વાતચીત બંધ કરી દો, તો શું થશે? એ વ્યક્તિ પણ અંદરથી તૂટી જશે, કહી નહીં શકે પણ તૂટી જશે. અને થાય છે પણ એવું જ, જ્યારે કોઈનું મન ભરાઈ જાય ને ત્યારે એ કહેશે નહીં, બસ એવી પરિસ્થિતિ ઊભી કરશે, ઇગ્નોર કરવા લાગશે, વાતચીત બંધ કરી દેશે, એવી પરિસ્થિતિ ઊભી કરશે કે સામેવાળું વ્યક્તિ આપોઆપ એનાથી દૂર થઈ જાય. અને આમાં સૌથી વધારે પીડા એને જ થશે જેને સૌથી વધારે લગાવ હોય, જેના મેસેજથી દિવસ ઉગતો હોય, જેના મેસેજથી રાત થતી હોય. બસ એને એક જ વિચાર આવે કે આટલા મહિના, આટલા વર્ષ જે કહેતા હતા કે તારા વગર નહીં રહી શકું, આ બધું શું હતું? અમારી લાગણીઓ સાથે કોઈ રમી રહ્યું હતું? બસ આવા વિચારો કરીને એ ડિપ્રેશન જેવી શિકાર પણ થઈ શકે છે એ વ્યક્તિ.